આવે ને બાપ સિંહણનું દૂધ ટકે, બાકી ઠીકરા ને પિત્તળના વાસણને તોડીને સિંહણનું દૂધ, સિંહણનું દૂધ ને જો ઠીકરાના પાત્રમાં દો ને બાપ, તો ઠીકરાના વાસણને સિંહણનું દૂધ તોડી નાખે. એવું આ દેશના ધર્મગુરુઓ છે. એમ ભક્તિ છે ને એ સિંહણનું દૂધ છે. સોનાના પાત્ર સિવાય આ ભક્તિ ટકતી નથી. પાત્ર વિના તપ ન સો ભાઈ બાપ. મેરુ રે ડગે પણ મનડા ડગે નહીં પાનબા, ભલે ને ભાગી પડે બ્રહ્માંડ, ચિત્તની રે વૃત્તિ જેની એ જ નિર્મળ રાખે ને, ચિત્તની રે વૃત્તિ જેની એ જ નિર્મળ રાખે ને, એને કરવું પડે નહીં બીજું. સૌરાષ્ટ્રની પાનબાઈ, આમાં લગભગ નો હાલે બાપ. ભક્તિમાં લગભગ ન હોય. વિશ્વાસ એ જ ભક્તિ, બીજું શું બાપ. મેરુ રે ડગે પણ ગે મનડા ડગે નહીં પાનમાં, એ ભલે ને ભાગી પડે બ્રહ્મા. પાનબાઈ અને ગંગા સતી બી સાસુ વહુ હતા. પાનબાઈ અને ગંગા સતી સાસુ વહુ હતા. એનું ગામ સમઢિયાળા. અને ઈ સાસુએ પોતાની વહુને કેવું જ્ઞાન આપ્યું. ગંગા સતીએ પાનબાઈને ક્યારે અને ક્યારે આ ભજન ગાયું. ગંગા સતીની ઉંમર હતી 50 વર્ષની અને પાનબાઈની ઉંમર હતી 22 વર્ષની. 22 વર્ષે એના ધણીનું મૃત્યુ થયું અને પોતાનો પતિ ધરતી ઉપર મૃત્યુ પામેલો પડ્યો હતો. અને પાનબાઈ જ્યારે રોતા ને ત્યારે ગંગા સતીએ કીધું હતું, એનો દીકરાની મરણ પથારી ઉપર આ ભજન ગાયું હતું. હે પાનબાઈ, મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ. ચિત્તની વૃત્તિ નિર્મળ રાખ બાપ. હા, ભક્તિમાં લગભગ ન હાલે બાપ. ભક્તિમાં વિશ્વાસ હોવો જોઈએ. સુતજી 88,000 ઋષિઓને કહે છે, હે મુનિવરો, હું તમને એવા એક મહાપુરુષની ગાથા ગાવ કે જેને આ કથાનું રસપાન કર્યું. દેવી ભાગવતની કથા ગંગાનો પ્રવાહ. આજ હું અને તમે મૃતલોકના માનવી આ કથાઓ ન હોત તો શું થાત? મને એમ થાય છે. રામ અને કૃષ્ણ જો ન હોત આ જગતમાં તો મારા તમારા સંસ્કારો મને તમને આ જગત ભૂલાવી દે બાપ. આ તો મને તમને ખબર નથી. નહીતર આ કથા, આ ભજન, આ સ્મરણ, આ 9 દિવસની નવા પારાયણો આ જગતમાં બહુ મોટા પાયે સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે આ કથા. આ કળિયુગમાં, હળાહળ કળિયુગમાં કોઈને ધનનો અહંકાર, કોઈને સંપત્તિનો અહંકાર, કોઈને સત્તાનો અહંકાર,
કોઈને પોતાના કુટુંબનો અહંકાર, પોતાનો અહંકાર, આ અહંકારની અંદર આ રામ અને કૃષ્ણની કથાઓ અદ્ભુત કાર્ય કરી રહી છે બાપ આ ભરતખંડમાં. આ ન હોત તો દીકરીની માથે જ્યારે દુઃખ પડે ત્યારે એની માં એમ કહે કે બેટા સીતા માથે દુઃખ પડ્યું હતું, આપણું દુઃખ આપણે વિહરી જઈએ. કોઈ માણસની માથે કષ્ટ અને વિઘ્ન બહુ આવે, દુઃખ પડે ના, એટલે આપણે બધા જ ભગવાનને યાદ કરીએ છીએ કે રામ અને કૃષ્ણની માથે દુઃખ પડ્યું હતું, તો પછી આપણે તો માનવ છીએ, દુઃખ વિહરી જવાય. હું અને તમે જે ધરતીમાં બેઠા છીએ બાપ, એ ધરતીમાં રામાયણ નામનું પુસ્તક દીકરીને કરિયાવરમાં દેવાતું, એમ લખે છે કવિઓ. રામ અને કૃષ્ણ ની ગાથાઓ દીકરીઓને કરિયાવરમાં દેવામાં આવતી બાપ રામાયણ. કારણ કે રામાયણ એક ગ્રંથ એક એવો છે કે જેને સંસ્કારો જ આપ્યા છે મને તમને. સંસ્કાર ભાઈ, માં, બાપ, કુટુંબ, પરિવાર, પુત્ર, સ્નેહી, મર્યાદા શું કહેવાય એ મને તમને ભગવાન રામે આવી અને શીખડાવ્યું. બાપ દીકરાને કેવી રીતે રહેવું જોઈએ એ રામાયણ શીખવાડે. ભાઈ ભાઈને કેવી રીતે રહેવું પડે એ રામાયણ શીખવાડે. અરે સાસુ અને વહુને કેવી રીતે રહેવું પડે એ મને તમને રામાયણ શીખવાડે. મારું વ્યાસપીઠ તમને એમ કહે બાપ કે આપણા સંસ્કારો, આ ધરતીની પાવન સંસ્કારો જો સાચવી રાખવા હોય ને બાપ, તો વર્ષ બે વર્ષ જાય એટલે એક રામાયણ નામનું પુસ્તક તમારા ગામની અંદર વંચાવજો. જો સંસ્કારો જાળવી રાખવા હોય તો એક કથા ભાગવત, ચાહે રામાયણ, ચાહે દેવી ભાગવત કથા, સંસ્કારો આપણા જળવાઈ રહેશે. બહુ બહુ મોટા પાયે અસર કરે છે આપણા જીવનમાં આ સંસ્કારોની કથા. બાપ સુખદેવજી મહારાજ ના જન્મની કથા આપણે સાંભળીએ. પેલા વ્યાસ અને સુખદેવજી મહારાજ દ્વારા જે આ દેવી ભાગવતની કથા આપણે સાંભળી રહ્યા છીએ, અને હવે આપણે સાંભળીએ મહારાજ જન્મેજયની કથા. વૈશા પાયણી પેરી બોલિયા, તમે સાંભળો જન્મેજરા. 5000 વર્ષ પહેલાની કથા, આવા ઢાળામાં કથા થતી. વૈસા પાયણી પેરી બોલિયા, અને તમે સાંભળો જન્મેજરાય. એમ કહી તમને કહું છું દેવી ભાગવત મહિમા. એમ કરી તમને કહું છું દેવી ભાગવત મહિમા. બાપ દીપાયન ઋષિ, વૈશાપાજી, વ્યાસ, એ ત્રણેય ભગવાન વ્યાસના નામ હતા. પણ જન્મેજય કોણ, એનું મૂળ કયું બાપ? મહારાજ જન્મેજયની કથા સાંભળવા માટે મને તમને શ્રીમદ દેવી ભાગવતની કથા મહાભારતમાં લઈ જાય છે. અજબ તાકાત છે આ ધરાની કે જ્યાં વાવો મહાભારત અને એમાંથી ગીતાજી ઉગી નીકળે છે. અજબ તાકાત છે આ ધરાની કે જ્યાં વાવો મહાભારત અને તેમાંથી ગીતાજી ઉગી નીકળે છે. અજબ તાકાત છે આ ધરાની, ખોદો જ્યાં કૂવો ત્યાં એની માલિકોરથી સરિતા નીકળે છે. અજબ તાકાત છે આ ધરાની. આપણે ત્યાં
મહાભારત માંથી ગીતાની ઉત્પત્તિ થઈ. કુરુક્ષેત્રના મેદાનમાં 6 ઘોડા જોડેલો રથ લઈ અને 14 બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ 6 ઘોડા જોડેલો રથ લઈ અને કુરુક્ષેત્રના મેદાનની અંદર આવ્યા. ત્યારે પાછળ બેઠેલ અર્જુન થાર 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 ધ્રુજવા લાગ્યો. પ્રભુ આ રણયુદ્ધના મેદાનમાં જ્યાં હું નજર કરું ને તો આ સામે બેઠા એ બધા મને મારા દેખાય છે. કોઈ ભાઈ છે, કોઈ પરિવાર છે, કોઈ મામા છે, કોઈ સ્નેહી છે, કોઈ મારા મિત્ર છે. આમાં મારે કોને મારવા? સગપણ યાડા એ જી આવે એને યુદ્ધમાં ખૂબ મુજાવે. કુરુક્ષેત્રમાં રે સગપણ યાડા આવે એના મનને બવ મુંજાવે. યુદ્ધમાં અર્જુનજીને રે એના સગપણ આવે. કોને ન મારું આમાં, કોને મારું મારી સમજણ માં ન આવે. અર્જુન ને રે એના સગપણ યાદા. કુરુક્ષેત્ર ને મધ્ય પ્રભુજી રથને મધ્યમાં લાવે. રણયુદ્ધના મેદાનમાં 6 ઘોડા જોડેલો રથ લઈ અને જ્યાં કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ સારથી બની અને જ્યાં આવ્યો રણયુદ્ધના મેદાનમાં તા તો અર્જુન કાટ 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 કરતો રથમાંથી નીચે ઉતરી હાથ જોડીને કીધું, હે કૃષ્ણ, આને માર્યા પછી ક્યાંથી ચલાવું મારી સમજણમાં ન આવે. યુદ્ધમાં અર્જુનજીને રે હે કૃષ્ણ, અમે કોને મારું કોને ન મારું મારી સમજણમાં નથી આવતું. કૃષ્ણ, હે કૃષ્ણ, આ સામે જે ઉભા એ બધા જ મારા છે. કોઈ મામા છે, કોઈ મોહાળિયા છે, કોઈ કાકા છે, કોઈ મિત્ર છે, કોઈ ભાઈ છે, કોઈ પિતા સમાન છે, કોઈ ગુરુ છે. આમાં હું કોને મારું? કહે ના કૃષ્ણ. થાર 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 ધૂળતો અર્જુન 2 હાથ જોડી અને ભગવાન કૃષ્ણને કહે છે, પ્રભુ, આને માર્યા પછી તમે મને હસ્તિનાપુરનું રાજ આપવાના છો ને? કે હા પ્રભુ, આને માર્યા પછી તમે મને સ્વર્ગનું રાજ આપો ના. તો અર્જુન કે મારા માટે નકામું છે, કારણ કે આ તો બધા મારા ગોત્રના છે. ગોત્ર ગર્દન મારેથી થાય એના જેવું આ જગતમાં બીજું કોઈ પાપ નથી. કૃષ્ણ, નથી જોતું મારે આ ભૂમિનું રાજ. ભગવાન કૃષ્ણ બોલ્યા હતા, અર્જુન, હા આ તારી સામે ઉભા ને? બોલે હા. એ બધાને મેં મારી નાખેલા છે, તારે તો ખાલી નિમિત્ત બનવાનું છે. એ તો બધા મરી ગયેલા છે. આ કૃષ્ણ બોલ્યા છે, મેં મારી નાખેલા છે અને મારી નાખેલા છે એટલે જ મારા સામે યુદ્ધના મેદાનમાં ઊભા છે. આ તો તને દેખાય છે ને તારે નિર્મિત બનવાનું છે. બાપ, તું નિમિત્ત બન. બાપ, ભગવાન રણયુદ્ધના મેદાનમાં અર્જુનને જ્ઞાન આપે અને એમાંથી આ સત્ય છે, આ અસત્ય છે, આ ખોટું છે, આ સાચું છે, આને પાપ કહેવાય, આને પુણ્ય કહેવાય, આ કરાય, આ ન કરાય, એમ કરતા 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 ભગવાન કૃષ્ણએ રણયુદ્ધના મેદાનમાં, કુરુક્ષેત્રના મેદાનમાં જેટલી જ્ઞાનની ગાથા થઈ એનું નામ થયું ગીતાજી. ભગવાન સ્વમુખેથી નીકળેલા શબ્દો કૃષ્ણ પોતે બોલ્યા.
ભગવાન યુવાચ, ભગવાન પોતે બોલ્યા છે. એટલા માટે આપણે ગીતાજી પવિત્ર છે. બધા જ શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદો પવિત્ર છે. પણ માણસનું જ્યારે મૃત્યુ થવાને થોડીક વાર હોય અને આપણા ધર્મશાસ્ત્ર એમ કહે કે માણસ જ્યારે છેલ્લા શ્વાસા લઈ રહ્યો હોય અને માણસની પાસે ગીતાજીનો એક અધ્યાય, એક મંત્ર, એક શ્લોક, એક ગીતા શબ્દ મરતા સમયે જો માણસના કાનમાં રહી જાય તો 10,000 વર્ષ સુધી પાપિયા જીવને સ્વર્ગમાં રહેવાનો અધિકાર પ્રાપ્ત થાય. આ મહાનતા છે ગીતાની. શું કામ? શું એવી ગીતામાં મહાનતા છે બાપ? મારું વ્યાસપીઠ કહે છે કે બીજા બધા જે શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદો એ બધા ઋષિઓએ ગાયા છે, બ્રાહ્મણોએ ગાયા છે, વ્યાસ મહારાજે ગાયા છે. અને ગીતા નામનો જે આપણું ભારત ખંડનું સંસ્કારનું જે ગાથા છે ને એ ખુદ ભગવાન કૃષ્ણના મોઢેથી નીકળેલી કથા છે. એટલા માટે પવિત્ર છે. કેવો? ગંગાનો જે પાણી પડે છે એ આકાશમાંથી પડે છે અને આ ભાદરમાં આવે છે, સૈડાના પાદરમાં જે પાણી એ આકાશમાંથી જ આવે છે. પણ ગંગા પવિત્ર છે અને આનું આટલું બધું માહિતમ નથી ભાદરનું. એનું કારણ શું? પાણી તો બધું આકાશમાંથી આવે છે. ગંગાનું પાણી આકાશમાંથી પડે છે, ભાદરનું પાણી આકાશમાંથી પડે છે. તો અહીંથી આપણે અહીંયા સ્નાન કરવા માટે ગંગાજીએ જઈએ છીએ, વળી જઈને પાછું માથે ચડાવીએ, ચરણામત લઈએ તોય સંતોષ ન થાય. પાછી બોટલું ભરીને ઘરે લાવીને પાછા બધાને ચરણામત દઈએ. કેમ? ગંગા કેમ પવિત્ર? જળ તો બધું આકાશમાંથી જ પડે છે. ગંગા એટલા માટે પવિત્ર છે બાપ કે બધું જ પાણી આ ભરતખંડની ધરતી ઉપર જ્યારે વૃષ્ટિ થાય ના બાપ, વરસાદ વરસે એટલે હજારો નદીઓ વહવા લાગે છે. પણ એમાંથી ગંગા એટલા માટે પવિત્ર છે કે ગંગા 3 દેવની સાથે સ્પર્શ થઈને આવી છે. એટલા માટે ગંગા પવિત્ર છે. ભગવાન વિષ્ણુના જમણા પગના અંગોઠામાંથી, ભગવાન બ્રહ્માના કમંડળમાંથી અને ભગવાન શિવની જટામાંથી 3 દેવને એ ગંગાએ સ્પર્શ કર્યો. એટલે દેવોને સ્પર્શ થઈને આવતી ગંગા છે. એટલા માટે આપણે ત્યાં ગંગા પવિત્ર છે. એટલા માટે આપણને ગંગા મુક્તિ આપે છે. માણસ મૃત્યુ થાય ને બાપ, એ સમયે મૃત્યુ પહેલા માણસ ગીતા એવો શબ્દ જો એના હૃદયમાં રહી જાય ને બાપ, એટલું જ નહીં પણ માણસનું મૃત્યુ થયા પછી એક હાડકાની કણસ ગંગામાં પધરાવવામાં આવે તો આપણા હાડકાનો વાયુ, હાડકું નહીં, એનો વાયુ, હાડકાનો વાયુ જેટલા દિવસ ગંગામાં રહે છે ને એટલા 1000 વર્ષ સુધી આ પાપિયા જીવને સ્વર્ગમાં રહેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. એ છે ગંગાનું મહાત્મ્ય. બાપ, આ દેશના ધર્મગુરુઓ મહારાજ વ્યાસ, મહારાજ જન્મેજયની ગાથા ગાવા માટે મને તમને મહાભારતમાં લઈ જાય છે. થોડીક વાર માટે આપણે મહાભારતની કથામાંથી દેવી ભાગવતનું પ્રાગટ્ય થયું એ કથા સાંભળીએ. આપણે ત્યાં 2 વંશજો છે. એક પાંડુ વંશ કહેવાય છે અને એક કુત્સ વંશ કહેવાય છે. પાંડુ સૂર્ય અને ચંદ્ર વંશીઓ કથા આ શ્રીમદ દેવી ભાગવત કથામાં ઋષિઓ પ્રસિદ્ધ કરે છે. મહારાજ કૃંસ, એનો પુત્ર મહારાજ હરિશ્ચંદ્ર, હરિશ્ચંદ્રનો દીકરો મહારાજ રોહિત, રોહિતનો દીકરો મહારાજ હરિત, હરિતનો દીકરો મહારાજ ચંપ, ચંપનો દીકરો મહારાજ સુદેવ, સુદેવનો દીકરો મહારાજ વિજય,
વિજયનો દીકરો મહારાજ વૃક, વૃકનો દીકરો મહારાજ બાહુક, બાહુકનો દીકરો મહારાજ સગર, સગરનો દીકરો મહારાજ અસુમાન, અસુમાનનો મહારાજ અસમંજસ, અસમંજસનો મહારાજ દિલીપ, દિલીપનો મહારાજ ભગીરથ, ભગીરથનો મહારાજ ખટવાંગ, ખટવાંગનો મહારાજ ધૃતબાહુ, ધૃતબાહુનો મહારાજ રઘુ, રઘુનો મહારાજ પૃથુસુરા, પૃથુસુરાનો મહારાજ અજ, અજનો દીકરો મહારાજ દશરથ, અને દશરથને 4 દીકરા રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. એ ચંદ્રવંશી રાજાઓની કથામાં. પણ હું અને તમે હવે જે કથા સાંભળી રહ્યા છીએ એ કથા છે પાડુવંશ, હસ્તિનાપુરની કથા. એમાંથી મને ને તમને શ્રીમદ ભાગવત કથા એટલે કૃષ્ણ કથા અને દેવી ભાગવત 2 પર્વતો મળ્યા છે બાપ આ ધરા ઉપર. મહાભારતમાંથી અજબ તાકાત છે આ ધરાની કે જ્યાં વાવો મહાભારત એમાંથી ગીતાજી ઉગી નીકળે છે. ઘણા શાસ્ત્રો મળ્યા મહાભારતમાંથી મને ને તમને. સંસ્કારોની ભૂમિ હે ના બાત, વહી તો ભારત ખંડ. મહારાજ પાંડુ થઈ ગયા. એને